મહાવીરસિંહ સિંધવે પોતાની જાતે જ પોતાનું જ પિંડદાન અર્પણ કર્યું છે। આ વાત એ બહુ જૂની નથી, લગભગ 2 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે મહાવીરસિંહ સિંધવે પોતાના જ એ પિંડદાન દરમિયાન જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો એ પોતે જ અપલોડ કર્યો હતો, એ દરમિયાન એક વાત પણ લખી હતી જે સામાન્ય રીતે તેમના દુશ્મન અથવા તો હિત શત્રુઓ માટે કહી હોઈ શકે। મહાવીરસિંહ સિંધવે વાતની અંદર લખતા કહ્યું છે કે મારી સહનશીલતા અને મારી સંવેદના ત્યાં સુધી જ તમારી સાથે છે જ્યાં સુધી તમારા કર્મોએ મારા સ્વાભિમાન અને અંતરાત્માને હલાવતા નથી। આ સંયમ તૂટ્યા પછી મારા કર્મો તમારા બધા જ કર્મોના ન્યાયનું નિર્મિત હશે। હવેથી આ મારા જીવન એ આખું ઈશ્વરને સમર્પિત છે। મારાથી થતું કોઈ પણ પ્રસન્ન કે દુઃખ એ તમારા વાણી વર્તન કે તમારા કર્મોને આધીન રહેશે। આ શબ્દો હતા મહાવીરસિંહ સિંધવના, જેમણે પોતાના જ પિંડદાન દરમિયાન આ એ શબ્દો લખ્યા હતા। હવે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થાય છે કે મહાવીરસિંહ સિંધવે આ પ્રકારના શબ્દો લખ્યા, એની વાસ્તવિકતા, એની હકીકત શું? મહાવીરસિંહ સિંધવના જીવનની અંદર કેટલાય તેમના દુશ્મનો હતા। જે આખી વાત સામે આવી રહી છે કે 8 જૂનના રોજ એક એવી ઘટના બને છે કે જેમાં પોલીસ આવી અને પોલીસે તેમને પકડી જશે એવા ભયના કારણે તેમને ચોથા માળેથી છલાંગ લગાવી। પરંતુ જે વ્યક્તિએ પોતાની જાતનું જ પિંડદાન કરી દે છે, જે વ્યક્તિએ પોતાની જાતને પિંડદાન કરી અને પોતાનું જીવન એ હવે પરિવારથી દૂર એ લોકો માટે સમર્પિત કરે છે, પોતાનું જીવન એ પોતાની જ રીતે જીવવા માંગતા હોય છે, જે વ્યક્તિએ પોતાનું જીવન એ હવે નક્કી જ કરી લીધું છે કે આપણું આ એ સંસારની અંદર કોઈ નથી, મારું આ જીવનની અંદર કોઈ જ નથી, ત્યારે એ સવાલ ઉઠે છે કે વ્યક્તિએ પોતે આપઘાત તો ના જ કરી શકે। જ્યારે વ્યક્તિએ પોતાનું છેલ્લા શબ્દો લખી રહ્યા હતા કે હવે એ મારું જીવન એમાં આખે આખું ઈશ્વરને સમર્પિત છે, તેમ છતાં એ વ્યક્તિ કેમ આ પ્રકારનું પગલું ભરે? સવાલો અનેક છે, પરંતુ એ તમામ સવાલોની વચ્ચે હવે સોશિયલ મીડિયા ઉપર જે આ પિંડદાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મહાવીરસિંહ સિંધવે ખુદ પોતે પોતાના જ ફોટાને એ સામે મૂકી અને પોતાએ જ એ પિંડદાન કરી રહ્યા છે, અને આ દ્રશ્યો એ હવે અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે કે આ હદ સુધી મહાવીરસિંહ સિંધવ કેમ ગયા? આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।